સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં વધુ એક બોગસ હોસ્પિટલનો પર્દાફાશ। ડિગ્રી વગર 3 સ્ટાર હોસ્પિટલ શરૂ કરાઈ હતી। ડોક્ટરના રજિસ્ટ્રેશન નંબરનો દુરુપયોગ કરવામાં આવ્યો। મેડિક્લેમ માટે ખોટી ફાઇલ તૈયાર કરાતી, દર્દીને ક્લેમ મંજૂર કરી રૂપિયા આપવાની લાલચ પણ આપતા। તો પોલીસે ધર્મેન્દ્ર પટેલની ધરપકડ કરી છે। નકલી હોસ્પિટલ છે તે ઝડપાઈ છે અને અમદાવાદના નાના ચિલોડામાં આવેલા શિખર એવન્યુમાં આ હોસ્પિટલ છે તે આવેલી છે। 3 સ્ટાર હોસ્પિટલ છે, આઈસીયુ અને ટ્રોમાની પણ સુવિધા છે તે રાખવામાં આવેલી છે। અહીંયા એડ્રેસ પણ લગાવેલું છે, પરંતુ આ હોસ્પિટલ અત્યારે બંધ હાલતમાં જોવા મળી રહી છે। તેના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે રીતે હોસ્પિટલ આ નકલી હોસ્પિટલ છે અને એમાં મેડિક્લેમ પાસ કરાવવાનું મસ્ત મોટું કૌભાંડ છે તે ચાલતું હતું અને તેના કારણે પોલીસે ધર્મેન્દ્ર પટેલ નામના વ્યક્તિની અટકાયત કરી છે। ખાસ કરીને જ્યારે આ હોસ્પિટલ છે તે મેડિકલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને મેડિકલ પાસ કરાવવાની ક્લેમ પાસ કરાવવા માટેની લાલચ છે તે આપવામાં આવતી હતી। અત્યારે હોસ્પિટલમાં પણ જોઈ શકો છો કે આ મેડિકલમાં અત્યારે દવા પણ જોવા મળી રહી છે। જો કે આ ડિગ્રી કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર આ હોસ્પિટલ છે તે ચાલી રહી હતી। ખાસ કરીને મેડિક્લેમ પાસ કરાવવા માટે અલગ અલગ જે ડૉક્ટરો હોય છે તેના રજિસ્ટ્રેશન નંબરનો ઉપયોગ છે તે પણ કરવામાં આવતો હતો। પોલીસે ધર્મેન્દ્ર પટેલની અટકાયત કરી, ધરપકડ કરી અને હવે તપાસ હાથ ધરી છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો રાજ્ય પોલીસ વડાના 100 કલાકમાં કાર્યવાહીના અલ્ટિમેટમ બાદ સુરેન્દ્રનગર ડીઆઈજી પણ એક્શન મોડમાં આવ્યા છે। ડીઆઈજી ડોક્ટર ગિરીશકુમાર પંડ્યા અને ટીમે છેલ્લા 2 દિવસમાં અંદાજે 1000થી વધુ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરીને કાર્યવાહી શરૂ કરી છે। આ સમગ્ર મામલે પોલીસ ટીમ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ કરતા શખ્સોના મકાન તેમજ આસપાસના સ્થાનિક વિસ્તારમાં કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લામાં લગભગ 1000 જેટલા આરોપીની યાદી શોર્ટ લિસ્ટ કરવામાં આવેલી છે અને હજુ પણ આ યાદી છે એની ચકાસણીની કાર્યવાહી ચાલુ છે। આવતીકાલ સાંજ સુધીમાં આ જે યાદી છે એ ફાઇનલ થઈ જશે। અત્યારે અમે ગઈકાલથી જે યાદી બનાવી છે એ મુજબથી ગઈકાલે રાત્રે 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવેલું હતું। તો ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પદેથી રાજીનામું। ધોરાજી નગરપાલિકામાં ભાજપના પ્રમુખનો ભોગ લેવાયો। માત્ર 13 દિવસમાં આપ્યું રાજીનામું। નગરપાલિકાની કામગીરી ખૂબ જ હોય અને પ્રમુખની કાર્યક્ષમતા ના હોય તેમજ અંગત પારિવારિક કારણોના લીધે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો। નગરપાલિકાના પ્રમુખ બન્યા બાદ તેમનો દારૂની બોટલ સાથેનો વિડીયો વાયરલ પણ થયો હતો। રાજીનામું આપતાની સાથે જ મીડિયા સામે નિવેદન આપ્યું। વિવાદ સામે આવ્યા બાદ પ્રદેશ ભાજપ સંગઠનના આદેશથી રાજીનામું આપ્યું કે કેમ તે અંગે અનેક સવાલો ઊભા થયા છે। પ્રમુખ બન્યા ત્યારથી જ સંગીતાબેન બારોટ સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવ્યા હતા। જો કે ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। મેં મારા સ્વેચ્છાએ આપ્યું છે રાજીનામું, એટલે કોઈનો કઈ વાંક નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું। નગરપાલિકાનું કાંઈ પણ કામ હશે તો હું હાજર એમાં રહેવાની જ છું, પણ મારા સામાજિક કારણના લીધે અને મારી જે ક્ષમતાની શક્તિના એટલું કામ વધારે હતું એટલા માટે મેં રાજીનામું આપ્યું છે। બેન, ટૂંકા ગાળામાં જ માત્ર 13 દિવસમાં જ અચાનક આપણે એવું તો શું થયું કે રાજીનામું લેવું પડ્યું? મારી શક્તિ કરતા વધારે કામ હતું નગરપાલિકામાં, એટલા માટે મારે રાજીનામું આપવું પડ્યું। તો સાબરકાંઠામાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે। પ્રાંતિજના પિલુદ્રા સીમમાં આવેલ ખેતરોમાં હાથમતી કેનાલના પાણી ફરી વળ્યા હતા। કેનાલના પાણી ખેતરમાં ઘૂસતા બેટમાં ફેરવાયા હતા। તો ઘઉં અને કોબીજ ફુલાવરમાં પાણી ફરી વળતા ખેડૂતોને લાખોનું નુકસાન થયું। બીજી તરફ ખેડૂતોએ ખેતરોમાં પાણી અંગે તંત્રને જાણ કરી હતી। अन्य समाचारनी बात करिए तो सुरेन्द्रनगरना एक प्रगतिशील खेडूत मधमाखी उछेर द्वारा अन्य खेडूतोने राह चींधी रह्या छे। द्रांगध्राना गाजणवाव गामना खेडूत भरतभाईए मधमाखीनो उछेर करी मध मेळवी तेना मूल्यवर्धन थकी आवक मेळवे छे। त्यारे तेमना द्वारा चालता श्रीराम रस मधमाखी उछेर केन्द्रनी आणंद कृषि युनिवर्सिटीना विद्यार्थीओए मुलाकात लीधी हती। विद्यार्थीओए
ભરતભાઈ પાસે મધમાખીઓ અને તેના મધ વિશે તમામ માહિતી મેળવીને પ્રેરિત થયા હતા. આ વિદ્યાર્થીઓને પ્રાયોગિક માર્ગદર્શન મળી રહે અને સાથે સાથે કે જે મધમાખીની પેટીઓ છે અને એની અંદર જે મધમાખી હોય છે તો એની જુદી જુદી જે પ્રજાતિ કાસ્ટ કહીએ આપણે કે રાણી છે, નર છે અને કામદારો છે, તો આને પણ પ્રત્યક્ષ રીતે જોઈ શકે. મુલાકાત ખૂબ જ સરસ, બહુ સારી રીતે ભરતભાઈએ સમજાયું છે અને જે અહીંયા મધમાખી મેન્ટેન કરવામાં આવે છે એ પણ બહુ જ સરસ રીતે છે. હની મધમાખી ઉછેર કેન્દ્રની મુલાકાત લીધી જે ભરતભાઈ દ્વારા હેન્ડલ કરવામાં આવે છે. ત્યાં આવીને અમને ઘણું બધું ભરતભાઈ દ્વારા શીખવવામાં આવ્યું અને તેમણે ઘણી માહિતી આપી. આજે અમારા ફાર્મ પર આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વિઝિટ માટે આવ્યા છે અને એમને જે જરૂર છે મધમાખી ઉછેર માટેની, મધમાખી શું કામ કરે છે, કયા વિસ્તારમાં કઈ જગ્યાએ મૂકવી, કેટલા પ્રકારની માખીઓ હોય, એ બધા પ્રશ્નો પૂછ્યા અને એને સરસ રીતે સંતોષકારક જવાબ આપ્યો. અને તો આણંદ કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ મુલાકાત લીધી હતી. ગાજણવાવ ગામના મુલાકાતે આ વિદ્યાર્થીઓ આવ્યા હતા અને કઈ રીતે મધમાખી અને મધ વિશેની માહિતી છે તે પણ મેળવી. તો સુનિતા વિલિયમ્સના પરત ફરવા પર મુખ્યમંત્રીએ વ્યક્ત કરી ખુશી. કહ્યું, ભારત અને ગુજરાતની દીકરી અંતરિક્ષમાં ફસાયા બાદ સફળતાપૂર્વક પરત ફરી તેનો આનંદ છે. સ્વાસ્થ્ય સારું છે અને સારું રહે તેવી પ્રાર્થના. ગુજરાતની દીકરી અને ભારતની દીકરી પાછા આવવાથી આપણને ખૂબ આનંદની લાગણી અનુભવું છું અને એમનું સ્વાસ્થ્ય સારું છે અને હવે પણ એમનું સ્વાસ્થ્ય સારું રહે અને એમની મનોકામના બધી જ ભગવાન પૂર્ણ કરે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.